આપણા જીવનનો પહેલો એવો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે અમદાવાદથી તિરુપતિનો. હું અને મારો ભાઈ ઘરેથી રવાના થઈ ગયા હતા તિરુપતિ જવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ અમારું પ્લેટફોર્મ નંબર 6 પર અમારી આદિ હમસફર રેલવે તૈયાર હતી ઊભી હતી. પછી અમે રેલવેમાં બેગ સામાન મૂક્યો અને પહોંચી ગયા આગળ એન્જિન જોડે. હવે અમે એન્જિન લગાવડાવ્યું અમને. એન્જિન લાગ્યા બાદ એના કનેક્શનો આપી દીધા અને હવે એન્જિન સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યારબાદ મેં જોયું કે સાઈડમાં એક કપલ એની વાઈફને કેવી રીતના પ્રેમ કરે છે એ બતાવી રહ્યું. એમને જોઈને આનંદ આવી ગયો. પછી હું તમને અમદાવાદનું રેલવે સ્ટેશન બતાવી દઉં. આ છે આપણા અમદાવાદનું રેલવે સ્ટેશન. પછી અમે નીકળી ગયા હતા. હવે આ બ્રિજ પરથી અમે પસાર થઈ રહ્યા છીએ અને બ્રિજનો તમને શાનદાર વિડીયો બતાવી રહ્યો છું. ત્યારબાદ આપણે આવી ગયા સીટ પર ને પછી આ હું મારો ભાઈને બધા જોડે બેસીને વાતો કરતા હતા. આંટી મળે, આંટી જોડે મુલાકાત કરી, એમના જોડે વાતો કરી, થોડી ઘણી મજાક મસ્તી કરી. પછી આવી ગયો ભાઈ દરવાજામાં બેસવા. દરવાજામાં બેઠો શાંતિથી, બહારના વ્યૂ જોયા, વિડીયો લીધા બહારના. જોઈ શકો તમે બેઠા બેઠા બહુ બધા મેં વિડીયો ઉતારી લીધા છે. હવે આની એકાદી રીલ્સ બનાવીને મૂકવી પડશે. આવી ગયા આપણે મુંબઈથી નીકળીને આપણે પછી આવી ગયા કાચ સામે. આપણું બતાવી દીધું મોડું. મુંબઈના વસાઈ રેલવે સ્ટેશનનો આ છે નજારો. અને ત્યાંથી નીકળીને અમે હવે પુણે તરફ રવાના થઈ ગયા હતા. વસાઈથી પુણે જતાં શું ટનલો આવે છે અને શું વ્યૂ આવી રહ્યો છે. અમે એમાંથી સૌથી લાંબી ટનલ જોઈ હતી બોસ. અડધો કલાક નીકળી ગયો પણ ટનલ પૂરી ના થઈ બોસ. એવા થાક્યા હતા અમે ટનલમાં તો ઊભા. આ એ જ ટનલ છે કે જે અડધો કલાક નીકાળી દીધો હતો અમારો. હવે આ ટનલ પતશે એના પછી જે શાનદાર નજારો આવી રહ્યો છે જોઈ શકો છો તમે. હાય શું વ્યૂ આવે છે બોસ. આપણે એટલે જ કહું છું કે ટ્રેન જર્ની કરો તો ટ્રેન જર્નીની મજા જ કંઈક અલગ છે. નવા વ્યૂ જોવા મળે. સાથે સાથે જે સનસેટનો પણ વ્યૂ આવી રહ્યો છે બોસ, એક નંબર. આવો વ્યૂ મેં ક્યારે જોયો જ નહોતો. એવો વ્યૂ અહીંયા જોવા મળી રહ્યો છે સનસેટનો બી. શું કહું બોસ તમને. તમારે એકવાર તો અમદાવાદથી તિરુપતિની ટ્રીપ કરવી જ જોઈએ. અને ભાઈ સોલોમાં કરો તો બહુ વધારે મજા આવી જાય એમાં. એ બહાર જ નવા માણસોને મળવાનું ત્યાં બહુ મજા આવે. એના બાદ રાતનો ટાઈમ થઈ ગયો હતો અને અમે જમવા બેસી ગયા હતા. અને બધા ફેમિલી મેમ્બર્સ જેવા બની ગયા હતા અમારા જોડે ટ્રેનમાં જર્ની કરતાં. પછી જમી લીધું અને પછી રાતના હોલ્ડ આવ્યો 2:46. તો અમે 2:46 હોલ્ડ પર સ્ટેશન પર ઉતર્યા અને જોયું બહારનો નજારો તો કોઈ જ નહીં. સુમસાન સ્ટેશન હતું ત્યાં પણ. શું કરીએ હવે. પછી તો સીધા સૂઈ ગયા અને પછી સીધી સવારે. હાય શું વ્યૂ સવારે તો. ચક્કાસ. આંધ્રપ્રદેશમાં સવારનો જે વ્યૂ આવી રહ્યો છે. એના પછી 2-3 વિડીયો બીજા બી લઈ લીધા સવારના ટ્રેનમાં. ત્યારબાદ સવારના ઇડલી અને મેંદુવડા ખાવા માટે ઉતરી ગયા સ્ટેશન પર. ખાધા પછી પાછી આપણી ટ્રેન ઉપડી ગઈ છે. હવે બાજુમાં દરિયો તો નથી બટ ડેમ છે. અમે દરિયો સમજીને નીચે બેસી ગયા હવે પાછા વિડીયો શૂટિંગ કરવા માટે. એમ જર્ની અમારી ચાલતી રહી છે. હવે જોઈએ છીએ આગળ શું થઈ રહ્યું છે. જોતામાં આવી ગયા હતા આપણા ભાઈ બી બહાર બેસવા માટે. બેસીને એ પણ નજારાની મજા લઈ રહ્યા હતા. અને એવામાં પછી પવન વધારે આવ્યો અને ભાઈ ઊભા થઈને અંદર હાલ્યા ગયા. ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા રેનીકુંટા રેલવે સ્ટેશન. તિરુપતિથી એક જ રેલવે સ્ટેશન, એક સ્ટેશન આગળ હતા આપણે. ત્યાંથી વિડીયો ઉતારતા આપણે ગયા આગળ અને લિફ્ટમાં ચડવા જતા હતા. અને ત્યાં જોઈ લીધી એક બબાલ. એ શું બોલે છે કંઈ ખબર પડે નહીં આપણને. એંડે કુંડે ચિંડે કરે જતા હતા બંને એકબીજાને. આપણે જોતાં આપણે આગળ નીકળી ગયા છીએ. હવે આપણે જશું હોટલે અને હોટલ ગયા બાદ SSD ટોકન લેવા માટે જશું આપણે. સ્ટેશન પરથી નીકળીને રિક્ષામાં બેસીને અમે નીકળી ગયા હતા હોટલ જવા માટે. હોટલમાં જઈને ફ્રેશ થઈને આવી ગયા બાદ ત્યાં સામે માસી જોડે અમે નારિયેળ પાણી પીધું. પછી માસીએ મલાઈ કાઢીને આપી નારિયેળમાંથી. મલાઈ ખાધી. જુઓ તમે. શું કમાલ કરે છે માસી. પછી અમે એક્ટિવા રેન્ટ પર લેવા ગયા હતા અને જો આ એક્ટિવાના વિડીયો ઉતારી લીધા સેફટી માટે કે ભાઈ આપણા ઉપર કંઈ ઉડતું તીર ના આવે. તો ઉતરી વિડીયો લઈ લીધો છે આપણે એક્ટિવાનો બી. હવે એક્ટિવા લઈને આપણે જશું SSD ટોકન લેવા માટે. કારણ કે ટોકન લઈશું તો પછી મંદિરમાં દર્શન બી શાંતિથી ને સરખા જલ્દી થઈ જશે. તો ટોકન લેવા ગયા ત્યારે ભીડ તો બહુ બધી હતી. ટોકન લીધા બાદ
અહીંયાથી અમે નીકળી ગયા હતા મીનાક્ષી અંબલ ટેમ્પલ દર્શન કરવા માટે, કેમ કે પહેલાં માતાજીના દર્શન થાય છે, પછી પ્રભુના દર્શન થઈ રહ્યા છે ઉપર. મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળીને ફોન લઈને અમે વિડીયો ઉતારતા બહાર જઈ રહ્યા છીએ. હવે અમે જશું અહીંયાથી ઉપર પર્વત પર, તો પર્વત પર જઈને આપને બીજા વિડીયો બતાવું છું, જોઈ શકો છો આપ મિત્રો. ત્યારબાદ અમે નીકળી ગયા હતા હવે ઉપર જવા માટે. અમે ત્યાં ઉપર જઈ રહ્યા છીએ ને જતા રસ્તામાં તમને બતાવી રહ્યો છું પીધો લોબી આવ્યો. આ છે ગેટ, આપણો મેઇન એન્ટ્રી ગેટ પર્વત ચડવા માટે. 7 પહાડોના ઉપર મંદિર છે આપણા તિરુપતિ બાલાજીનું, જોઈ શકો છો તમે મિત્રો. આપણે જઈ રહ્યા છીએ. ભાઈ આપણા મોટા ભાઈ એક્ટિવા ચલાવે છે ને ભાઈ પાછળ બેઠો વિડીયો જ લે કરે છે. વિડીયો જ દે ધનાધન વિડીયો જ આવે છે. પછી તો ભાઈ બગડ્યો. મેં કીધું મૂક ફોન સાઈડમાં ને ગાડી ચલાવવા આવી ગયા. તો પછી આપણે ગાડી ચલાવવા જતા રહેતા. પછી ઉપર જઈને આપણે સીધા આપણા ટકલું કરવા માટે જતા રહેતા. તો ત્યાં આપણા ભાઈનો વિડીયો આવી ગયો છે. આપણે બી ત્યાં વાળ ધોયા પછી જતા રહેતા ટકલું કરવા માટે સાથે સાથે. હા, જોઈ શકો છો ભાઈ આપણા ભાઈનું ચાલુ થઈ ગયું છે ટકલું કરવાનું. હા, પછી આપણું બી થઈ ગયું ને આવી ગયો. હું હવે ગોવિંદા કરતા આ 3 ગોવિંદા ફરી રહ્યા છે. પાછળ જે અમારી સ્કોડ જે અમને રેલવેમાં જોડે મળી ગઈ હતી, અમે સાથે સાથે ફરતા એન્જોય કરીને અમે સાંજના ટાઈમે ભગવાનની ફેરી પણ જોઈ. અમારા નસીબ બહુ સારા હતા કે ભગવાન અમે જેવા ઉપર ગયા મંદિર જોડે અને ભગવાન દર્શન આપવા બહાર આવી ગયા. પછી આ જુઓ તમે સાંજનો વિડીયો ઉતારી લીધો. વ્યૂનું કેપ્ચરિંગ કરવા માટે તો હું ફરતો જઉં છું. અમે જ્યાં ત્યાં દેખાય તો ઉતારી લઉં છું. પછી જોવા તમને કુંડ છે અમારો સ્નાન કરવાનો. ત્યાં વાળ ઉતાર્યા પછી ત્યાં સ્નાન કરીને પછી જ મંદિરે દર્શન કરવા જવાનું. એના બાજુમાં જ વરા અવતાર ભગવાનનું છે મંદિર, ત્યાં દર્શન કરવાનું. એના પછી ત્યાં દર્શન કરવા જવાનું. તો હવે આપણે ચાલતા પાછા રિટર્ન થઈ ગયા હતા. નીચે ગયા, જો તમે ત્યાં હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીની મસ્ત મૂર્તિ લગાવી હતી, કારણ કે અમારો બીજા દિવસ સવારનો પ્રોગ્રામ હતો. જેમાં મહાદેવનું મંદિર છે. ત્યાં નીચે શું લાઇટિંગો ચાલતી હતી બોસ, એક નંબર. શિવરાત્રિ આવી રહી હતી ને એના કારણે ત્યાં મંદિરે બહુ મસ્ત લાઇટિંગ થતી હતી. અહીંયા વિડીયો ઉતાર્યા. મંદિરે શિવજીના મંદિરે દર્શન કર્યા બાદ અમે નીકળી ગયા હતા બહાર રખડવા માટે. રખડતા જુઓ 2-3 જગ્યાએ વિડીયો લીધા મસ્ત. ત્યાં પુલ પર બી જે ચિહ્ન દોરેલા હતા ભગવાનના, એ બી બહુ સારા લાગ્યા મને. અને હું, મારો ભાઈ અને આપણા હિમાંશુભાઈ ત્રણે નીકળી ગયા હતા રિક્ષા લઈને ફરવા માટે. રિક્ષાવાળા ભાઈને પણ જોડે રહીને ફર્યા અમે. બહુ બધું બધા એન્જોય કરી રહ્યા હતા. પછી હોટલ પર જઈને સૂઈ ગયા. અને બીજા દિવસ સવારે તૈયાર થઈને હું, મારો ભાઈ અને હિમાંશુ ત્રણે રેડી થઈ ગયા છે. હવે અમે જઈ રહ્યા છીએ નીચે નારિયેળ પાણી પીવા માટે. સવારે ઉઠીને પહેલાં નારિયેળ પાણી પી જ લેવાનું, પછી જ બીજી વાત. હવે અમે નીકળી ગયા છીએ ઉપર જવા માટે. ત્યારબાદ અમે બસમાં બેસી ગયા. ત્યાંથી ગયા અમે ઉપર. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો ભગવાન સૂતેલા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ અમે બસ સ્ટેન્ડ પર એક થેલીને જોયો, જે થેલી લથડિયા ખાતો ચાલતો હતો. હવે એ ગાયબ થઈ ગયો અને અમે આવી ગયા છીએ ગેટ પર અમારી ચેકિંગ કરવા માટે. આ ગેટ પર ચેકિંગ કરાવવાનું. ચેકિંગ કરાયા બાદ કોઈ સામગ્રી ઉપર લઈ જવા નથી દેતા. પાણીની બોટલ વગેરે કોઈ પણ નહીં, ખાલી ફોન લઈ જવા દે છે. ત્યારબાદ અમે ઉપર પહોંચી ગયા છીએ. હવે હજી વચ્ચેના વિડીયો ક્યાંક રહી ગયા છે, મારાથી મળતા નથી, મને મિસ થઈ ગયા છે. સો ડાયરેક્ટ ઉપર આવી ગયા આપણે. ઉપર ચાલતા જઈ રહ્યા છીએ. હા, શું વ્યૂ આવે છે ઉપર તો બોસ, જોઈ શકો છો તમે. વિડીયો ઉતાર્યો કેવી રીતના છે આ ભાઈએ, એવું થાય છે. હવે અમે લાઈનમાં લાગી ગયા છીએ અને એ ટાઈમે અમે ગયા ત્યારે લાઈનમાં કોઈ ભીડ જ નથી. તો અમારા દર્શન બહુ જલ્દી થઈ ગયા હતા, કારણ કે એ લોકોને 24 કલાક થાય છે, ટાઈમ લાગે છે દર્શન કરવાના. અમે જલ્દી દર્શન કરીને 4 કલાકના અંદર દર્શન કરીને આવી ગયા હતા. જોઈ શકો છો બધા જઈ રહ્યા છીએ ચાલતા. हाँ भाई तेरा आ गया ना लाले, चलो रस्ता બહુ ખાલી હતા અમારા માટે.
ભક્તિનો ભાવ સારો હોય ને તો બધું જ થાય. टन आ गए हिमांशु भाई, अपने बड़े भाई आ गए. अब चले गए, अब आ गए बाहर, क्योंकि वहाँ से तो फ़ोन रखवा दिया था तो फ़ोन मिला नहीं. फिर बाहर के फ़ोन लिया और व्यू देखा है. सोचा 2-3 स्नैप ले लेते हैं इसका भी. फिर आगे हमने शाम हो गई तो वीडियो लिए, ऐसे स्लो मोशन में वीडियो लिए थे. वीडियो लेने के बाद थोड़े बहुत फ़ोटो खींच ले हमने. फिर हम नीचे जाने की तैयारी कर रहे थे, तो फिर हम चल लिए बस स्टैंड की तरफ. जाते जाते बीच में ऐसे खंबे आ रहे थे लाइटिंग वाले, तो हमने खंबे का वीडियो ले लिया. फिर बस में बैठ गए हम, और बस वाला ड्राइवर जो गाड़ी चला रहा था, टर्निंग में गांड फट जाती थी हमारी, पर क्या करे भाई, हटना पड़ता था. नीचे आके हमने देखा कि यहाँ पे कुछ रैली, मतलब पब्लिक ज़्यादा है, रैली वगैरह जैसा हो रहा है, तो हमें जो वहाँ पे देख रहे थे, तो वहाँ पे हो रहा था ब्रह्मोत्सव. तो हम ब्रह्मोत्सव में ज्वाइन हो गए साथ में. मैं, मेरा भाई और हिमांशु भाई, 3 लोग हम देखते जा रहे थे ये ब्रह्मोत्सव में. अब देखो ये कैसे डांस कर रहे हैं. इनकी प्रथा जो है वो कैसी बढ़िया है, कि मज़ा आ जा रहा है इसमें. देखो भाई कैसे ढोल बजा रहे हैं, ऐसे नाचते हुए आ रहे हैं सब लोग. ये शिव जी की फेरी लेके जा रहे हैं, जैसे कि अपने यहाँ पे होता है ना कि रथ यात्रा, तो वैसे ही वहाँ पे होता है. तो मेरा भाई भी पहुँच गया था भगवान की मूर्ति को कंधा देने के लिए साथ में. फिर हमने गए, 2-4 वीडियो लिए उनके. फिर फेरी के साथ साथ में चल रहे थे. फिर बाद में हमने भरतनाट्यम देखा. उसके बाद में मंदिर में दर्शन के पीछे भगवान की मूर्ति दिख रही थी पत्थर पे, तो हमने उसका भी रिकॉर्ड कर लिया. फिर हम निकल गए. फिर घर जाके सो के वापस सुबह उठे और हम निकले वेल्लोर जाने के लिए. तो हमने तिरुपति से रेलवे स्टेशन से वेल्लोर जाने के लिए निकल गए थे. ये लोकल रेलवे में बैठ गए हम, लोकल डब्बे में. वहाँ से जाते जाते बाहर का 2-3 जगह का व्यू ले लिया, आंध्र प्रदेश का. સાઉથના જે ગોપુરમ હોય છે ને બોસ, એક નંબર. જો તમે આ ગોપુરમ જુઓ, કેવો મસ્ત લાગી રહ્યો છે આ બધા મંદિરમાં. ને આપણા ભાઈ જુઓ આવી ગયા છે બારીમાં. હવે અહીંયા એક સ્ટેશને ઊભા રહ્યા હતા અમે, અને ભાઈ આવી ગયા, ઊભા થઈ ગયા બારીમાં. કે ટિકિટ બતાવો, ટિકિટ બતાવો. મેં કીધું ભાઈ આવી જા, અંદર બેસી જા, ખાલી ખોટું બકચોદી ના કરીશ. અને જુઓ આપણો ઇન્ડિયાનો ઝંડો બોસ જે લહેરાય છે ને, આ છે લક્ષ્મી માતાનું મંદિર, ગોલ્ડન ટેમ્પલ. અને અમે રિટર્ન થઈ ગયા હતા બસમાં, તો બસનું એક મેં કીધું શોટ લઈ લઉં. બસનો શોટ લીધા પછી તમે જોઈ શકો છો કે તિરુપતિ અમે પહોંચી ગયા છે. આ પાછો આપણે એક નજારો લઈ લઈએ ખાલી. હા, શું વ્યૂ આવે છે બોસ. જીવનમાં મને એવું જ લાગે છે કે મારે ત્યાં જ રહેવું પડે. ને હવે આ આંટી જુઓ બોસ, આ RX100 લઈને નીકળી પડ્યા છે. આ RX100 તો નથી, બટ સોરી, લુના છે. લુના લઈને નીકળ્યા છે માસી. એમાં કીડી ઉપર હાથી બેઠો હોય ને એવી રીતે જઈ રહ્યા છે માસી. હા, હવે અમે નીકળી ગયા હતા અમદાવાદ જવા. તો હું, આપણા હિમાંશુભાઈ અને મારા મોટા ભાઈ બહેન આપણે તિરુપતિથી અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા. 37 કલાકનો રસ્તો રહ્યો છે બોસ, યાદગાર રસ્તો રહી ગયો છે. પછી 37 કલાક અમે નીકાળ્યા છે, અને વચ્ચે જોતા જોતા તો ફાઇટિંગ થઈ ગઈ ભાઈ, મેટર પડી ગઈ ભાઈ. રેલવે સ્ટેશનમાં મેટર પડી ગઈ. એટલે શું કહેવું તમારું બોસ. અરે આ બબાલ લઈ ગઈ હતી, બબાલ. એક તો ભાઈ લંગડો હતો, એમાં પાછો લાકડી લઈને મેટર કરે છે પાછો ભાઈ. ખાવા ખીચડીની પનીર ટિક્કાની માં પાડે. હવે આપણો આ સનસેટ જોઈ રહ્યા છો આપ, કેવો મસ્ત લાગે છે સનસેટ, લાગે છે ને. તો હવે આ મેં બનાવ્યો છે મારી જિંદગીનો પહેલો વ્લોગ. તમારા ફ્રેન્ડ્સ, તમે મને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ ના આવો, લાઈક કરવાનું ભૂલતા નહીં.